66 કરોડ રૂપિયાનો, અને સામાન્ય લોકોને પરેશાન કરવામાં આવે છે. સામાન્ય લોકોને અને ટોરેન્ટ જેવી મોટી કંપનીઓને પણ આ રીતે ફાયદો કરી દેવામાં આવે છે. કેમ? તો એનું કારણ છે 2019 થી 2024 સુધીમાં ઇલેક્ટ્રોલ જે બોન્ડ હતા એ બોન્ડમાં રાજકીય પક્ષોને અલગ અલગ, એમાં મોટાભાગના 80-90% તો ભારતીય જનતા પાર્ટીને જ આપવામાં આવે છે. એમાં અલગ અલગ રાજકીય પક્ષોને 185 કરોડ આપ્યા હતા, એટલે કે 180 કરોડ તો ભાજપમાં જ 100% ગયા હશે. એમાં જે ટોરેન્ટ પાવર જે છે એને 125 કરોડ રૂપિયા આપ્યા હતા. બોલો, તો એમાં 66 કરોડ તો માફ કરી આપવા પડે ને, 50% તો કરી આપવું પડે ને. તો સીધો 50% ફાયદો અહીં દેખાય છે. ચંદા દો ધંધા લો, આ એનું નામ છે. ટોરેન્ટ સુધીરભાઈને આપણે જાણીએ છીએ સારી રીતે. ટેલિકોમ, અદાણી ગેસ છે, ઇલેક્ટ્રોનિક વાયર છે, ટીવી કે એ પ્રકારની બીજી અલગ અલગ કંપનીઓ પણ છે. જોઈએ આ કઈ રીતનો વેરો માફ કરી દેવા જોઈએ આપણે જોઈ શકીએ છીએ. તો આ અલગ અલગ કંપનીઓ છે. ઇન્ટરનેટ કેબલ પણ પસાર થાય છે, વીજ અને અદાણીના ગેસ લાઇન પણ નીકળે છે, ઇલેક્ટ્રિક વાયર અલગ અલગ પ્રકારના કેબલ ટીવી નીકળે છે.